આવો ઢાળો સદગુરુ દેવ કી જય. મંગલાચરણનો પ્રારંભ કરું એ પહેલા આપ સૌને એક વિનંતી કરી લઉં. કથા દરમિયાન વારંવાર ઊભા થવું નહીં. ઊભા થવું પડે એવું હોય એમણે બિલકુલ દરવાજાની બાજુમાં બેસવું, જેથી કરી બાકીના ભક્તોને તકલીફ ન થાય. પોતપોતાના બાળકોને સાચવી, એમને પણ કથા સંભળાવવી અને આપણે પણ કથા સાંભળવી. આવો મંગલાચરણ કરી કથાનો પ્રારંભ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઘમ ગણપતયે નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ.
વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં વસુદેવસુતં દેવ કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. આવો થોડી ક્ષણ પરમાત્માનું હરિનામ સંકીર્તન કરીએ. તમે બધા કચ્છમાંથી આવ્યા છો, એક કરતા વધારે જોડી કપડાં લાવ્યા છો, બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવ્યા છો. अरे भाई थोड़ा यहाँ इस ओर से सुनाई नहीं देता है मुझे. ये मॉनिटर बढ़ा थोड़ा इफेक्ट दो और थोड़ा आवाज दो. તમારી હારે બે હાથ લાવ્યા છો ને? લાવ્યા છો બે હાથ? હા. જો એક વિનંતી કરું છું, જ્યારે જ્યારે તાળી પડાવવામાં આવે ત્યારે તાળી પાડીએ. મારા સરસ મજાના સંગીતકાર મિત્રો છે, તમને બહુ આનંદ લેવડાવશે. હરિદ્વારમાં બધો જ આનંદ લેવો છે, કથા સાંભળવી છે અને દેવ દર્શન પણ કરવા છે અને ગંગાજીમાં ડૂબકી પણ મારવી છે. પણ આપણો મુખ્ય ઉદ્દેશ કથા સાંભળવાનો રાખીશું. આવો થોડીક વાર હરિનામ સંકીર્તન કરીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ નારાયણ નારાયણ
ભજ મન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ જય હો. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 હરિ નારાયણ હરિ નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ પ્રભુ નારાયણ પ્રભુ નારાયણ દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રીમદ ભાગવત ભગવાન ભગવાન કી જય સદગુરુ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ હર. પવિત્ર ગંગા મૈયાના કિનારે આખા હરિદ્વારમાં એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં 365 દિવસ યજ્ઞ ચાલે છે. એવું આ કચ્છી આશ્રમના સાનિધ્યમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન દ્વારકાધીશ, શ્રી ગોકુલનો કહીએ તો લાલો, વૃંદાવનનો કનૈયો, માખણચોર, અને એ જ પ્રભુ જે મારે ઘેર બિરાજે છે અને જેની અમે 3 પેઢીથી સેવા કરીએ છીએ, મારા દાદાજી, મારા પિતાજી, અને આજે હું પણ એ પ્રભુની સેવા કરી રહ્યો છું. એ પ્રભુની કૃપાથી, મારા માતા પિતાના આશીર્વાદથી, મારા સદગુરુદેવ શ્રી રામ શર્માચાર્યજી અને શ્રીમદ ભાગવતજીના સદગુરુદેવ પરમ પૂજ્ય 108 કાંકરોલી નરેશ ડૉક્ટર વાગીશ કુમારજીના આશીર્વાદથી આજે મારા જીવનની 137મી કથાનો હું અહીં પ્રારંભ કરી રહ્યો છું. 137મી કથાનો પ્રારંભ કરતા પરમપિતા પરમાત્માને હું એક વિનંતી કરું છું. અભિમાન ન આવે મુझने साक्षी भाव तू देजे यश अपयश सफलता निष्फलता प्रभु तारे चरणे लेजे मारा तननी नश्वरता
મને યાદ રહે એવું આત્મજ્ઞાન પ્રભુ દેજે. નિમિત્ત બનીને તારું આ કાર્ય કરું એવી સ્થિત પ્રજ્ઞતા દેજે. આજે કરશન બાપાનો પરિવાર ભાઈ શ્રી વેલજીભાઈ અને રમીલાબેનને નિમિત્ત બનાવી હમણાં પાંચે ભાઈઓ સદગુરુદેવને સાલ ઉઢાડવા માટે આવ્યા. પાંચે ભાઈઓ પાછળ ઊભા રહ્યા ત્યારે મને મહાભારત યાદ આવ્યું. જાણે કે 5 પાંડવ ઊભા હોય અને 5 પાંડવના 2 ગુરુ હતા. એક ગુરુ દ્રોણાચાર્યજી હતા અને બીજા કુલ ગુરુ કૃપાચાર્યજી હતા. જાણે કે 2 ગુરુના સાનિધ્યમાં 5 પાંડવ ઊભા હોય. હું તો વારંવાર બાબુભાઈને જ્યારે વાત કરું ત્યારે એમ કહું કે મારા 5 પાંડવો શું કરે છે. આજે લગભગ 1500 કિલોમીટર દૂર કચ્છમાંથી આહિર ભાઈ બહેનો અહીં આવ્યા છે. બરાબર ને? હા કે ના? હું કહું છું એકલા આહિર ભાઈ બહેનો અહીં નથી આવ્યા, પણ તમારા બધાની હારે કચ્છની એક સુગંધ અહીં આવી છે. તમારા બધાની હારે કચ્છની અંદર જે માના બેસણા છે, માં આશાપુરા, એની કૃપા અહીં આવી છે. એકલા આહિર ભાઈ બહેનો અહીં નથી આવ્યા, પણ કચ્છના રણમાં ભૂલા પડેલા વ્યક્તિને એક કૂતરું લઈને એક ગધેડા ઉપર પાણીને ભોજન મોકલી અને એ ભૂલેલાને માર્ગ બતાવવાનું જે કાર્ય કરતા હતા પરમ સંત મેકરણ દાદા, આ એમની ઉર્જા અહીં આવી છે. એકલા આહિર ભાઈ બહેનો અહીં નથી આવ્યા, અહીં જેસલ અને તોરલની સુગંધ અહીં આવી છે, એની ઉર્જા અહીં આવી છે. અને હું તો એમ કહું છું કે આ કળિયુગમાં મારા કનૈયાએ વાંસળી છોડી દીધી અને હાથમાં ઢોલ લીધું અને ઢોલ વગાડી અને એ કચ્છના રણમાં જેણે પ્રેમનો સંદેશો આપ્યો અને જેમ વ્રજની ગોપીઓ કનૈયાની વાંસળી ઉપર મોઈ પડી હતી, અને આ કળિયુગમાં એક ગોપીના રૂપમાં આવેલી એ આઈ રાણીઓ, એ જે એ રણમાં સમાઈ ગઈ, જેવી રીતે ગોપી તળાવમાં ગોપીઓ સમાણી હતી એમ પોતાની ભક્તિમાં સમાઈ ગઈ, એવી વ્રજવાણીની ગોપીઓ અહીં પધારી છે. આપ સૌનું હૃદયપૂર્વક હું આ કથામાં સ્વાગત કરું છું. શ્રીમદ ભાગવત કથા ભગવાન મહાદેવજીએ માં પાર્વતીજીને સંભળાવી હતી. શ્રીમદ ભાગવત કથા ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને સંભળાવી હતી. બ્રહ્માજીએ નારદજીને સંભળાવી હતી. નારદજીએ વ્યાસજી મહારાજને સંભળાવી હતી. વ્યાસજી મહારાજે સમાધિ ભાષામાં આ કથા લખી અને આ કથા પોતાના એકમાત્ર પુત્ર શુકદેવજીને આપી અને શુકદેવજી મહારાજે
જેને ખબર પડી ગઈ હતી કે આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, આજથી 7મા દિવસે મારું મૃત્યુ છે, એવી પરીક્ષિતને જ્યારે ખબર પડી ગઈ ને, પરીક્ષિત મહારાજે પોતાનું સર્વસ્વ છોડી દીધું અને ગંગા મૈયાને કિનારે આવીને બેઠા. મૃત્યુને મંગલમય કેવી રીતે બનાવવો એનો પ્રશ્ન સૌ કોઈને પૂછ્યો, કોઈ જવાબ નથી દઈ શકતા. અને ત્યારે શુકદેવજી મહારાજ ત્યાં પધારે છે. એવું આ શ્રીમદ ભાગવત નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ શૌનક મુનિના આશ્રમમાં ભેગા મળ્યા છે. અને એ વખતે શુતજી મહારાજ ત્યાં આવ્યા. ત્યારે તમારા જેવા ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, આ કળિયુગમાં જ્ઞાન વધે, વૈરાગ્ય વધે અને ભક્તિ વધે એવી કઈ કથા છે? જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપનારી એકમાત્ર કથા એ શ્રીમદ ભાગવત કથા છે. આ તમારી આગળ જે પોથીજી છે ને, તમે બધા હમણાં માથે પોથીજી લઈને હાલ્યા, ઘણાએ ફોટાએ પડાવી લીધા. મારે અમદાવાદમાં, સુરતમાં કથા, તો શોભાયાત્રા આગળ આગળ નીકળીને હું આમ પેલા રથમાં હું બેઠેલો, હું આમ જોઉં કે પોથીજી કેમ ન દેખાય. પછી જરા આમ પાછળ ફરીને મેં જોયું ને, તો 4-5 બહેનો એક ઝાડ નીચે આમ પોથીજી લઈને અલગ અલગ પોઝમાં ફોટા પડાવતા હતા. આ પોથી યાત્રા શોભાયાત્રા છે. આપણે બધા યાત્રા કરીને અહીં સુધી આવ્યા, ઘણાને તકલીફ પડી. એ તકલીફ નથી હો, એ તમે તપ કર્યું છે. ટ્રેનમાં ક્યાંક પાણી ન મળ્યું, તરસા રહેવાનું પણ તપ છે. ટ્રેનમાં ક્યાંક ખાવાનું ન મળ્યું, એક દિવસનો ઉપવાસ કરવાનું પણ તપ છે. ટ્રેનમાં નીંદર ન આવી, જાગરણ કર્યું છે. અને તપ કરીએ ને ત્યારે પરમાત્મા પ્રાપ્ત થાય છે. તપ કર્યા વગર કશું મળતું નથી. એક સ્ત્રીએ જો માં બનવું હોય ને, તો 9 મહિના સુધી બાળકને ઉદરમાં રાખવું પડે છે. એનું તપ છે. ત્યારે એ માં બને છે. આ તો મોહનને મેળવવા છે, પરમાત્માને મેળવવા છે. પણ એ ક્યારે મળશે? આ જન્મમાં મળશે? ના, આ જન્મમાં નહીં મળે હો. કારણ આ જન્મમાં તો હજી આપણે આપણી જાતને જ ઓળખી નથી. હજી તો આપણી જાતને ઓળખવી છે, પછી પ્રભુને ઓળખવા છે. અને એના માટે આપણે હરિદ્વાર આવવાનું છે. આપણી કથાનો મુખ્ય વિષય શ્રીમદ ભાગવત હરિદ્વાર મહાત્મ્ય છે. તમે બધા ક્યાં આવ્યા છો? હા, આ એક છોકરું બોલ્યું. તમને બધા બાબુભાઈ ના પાડી છે કે જો તમે બોલશો તો પાછા મોકલ, એવું કહ્યું નથી ને? તમે બધા ક્યાં આવ્યા છો? આ હરિનું દ્વાર છે. જેવી રીતે આપણા કાઠિયાવાડમાં ને કચ્છમાં મોટી મોટી ડેલીઓ હોય. ડેલીથી અંદર જઈએ ને પછી પરસાળ આવે, ઓસરી આવે, પછી ઓરડો આવે અને પછી રસોડું આવે. આમ હોય ને આપણા કચ્છ કાઠિયાવાડમાં. હા, તો આ ભગવાનના ઘરની ડેલી છે. આમ તો એવું કહેવાય છે કે એકવાર ભગવાનની ડેલીની અંદર પગ મૂકી દીધો ને પછી પાછા ન જવાય. આપણા કચ્છ કાઠિયાવાડમાં તો એવું કહ્યું છે કે એકવાર
બાપને ઘેરથી ડોલી નીકળે ને પછી પતિને ઘેર જાય અને પતિને ઘેરથી પાછા ન અવાય ત્યાંથી તો નનામી જ નીકળે. હે, આપણા મા બાપ આપણી દીકરીઓને કહેતા કે બેટા સાસરે જાવ છો ને, સંબંધ બગાડીને પાછા ના આવતા, અને જો આવવું પડે તો ગામને પાદર કૂવો હોય ને એ કૂવો. પણ એ તો બધી બહુ જૂની વાતો થઈ ગઈ. અત્યારની ભણેલી ગણેલી માં તો રોજ મોબાઈલ કરીને પૂછે કે નથી ભાવતું તો વહી આવતું તારે અહીંયા. હે, એટલે તો આજકાલની દીકરીઓને જલ્દી છૂટાછેડા થઈ જાય છે. આ હરિનો દ્વાર છે. આ હરિના દ્વારની અંદર આ તમે જ્યાં બેઠા છો ને, તમે અહીં જ્યાં ફરો છો બધાય, તમે જ્યાં ગંગાજીમાં ડૂબકી મારો છો, આ જગ્યા કઈ છે ખબર છે? આ આનંદ ઘાટ છે. શુકદેવજી મહારાજને રાજા પરીક્ષિતે આ કથા સંભળાવી હતી. આ એ જગ્યા છે કે જ્યાં સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આ એ જગ્યા છે કે 7 ઋષિઓએ અહીં તપ કર્યું હતું. હમણાં દાદાએ કહ્યું ને કે ભગીરથ રાજાએ બ્રહ્મલોકમાંથી ગંગાજીને અહીં ઉતાર્યા. આગળ આગળ ભગીરથ રાજાનો ઘોડો ચાલે, પાછળ પાછળ ગંગા મૈયા ચાલે. 7 ઋષિઓ તપ કરવા બેઠા છે. ભગીરથ રાજાએ કહ્યું કે મુનિઓ પાછળ ગંગા મૈયા આવે છે, પણ ભારતના ઋષિનું તપ એટલું મહાન કે ગંગા મૈયા 7 ધારામાં વેચાઈ ગયા. અહીંથી થોડેક આગળ જાવ ને એટલે સપ્ત ઋષિનો ઘાટ આવે છે. આ સપ્ત ઋષિના ઘાટ ઉપર બેસી તમે બધા કથા સાંભળી રહ્યા છો. તમે બધા બહુ ભાગ્યશાળી છો. તમારા બધાનું આ જન્મનું પુણ્ય નથી. આ હમણાં દાદાએ કહ્યું, હું દાદાના વિરોધમાં નહીં બોલી શકું, કારણ કે પોતે તો સંત છે, સાધુ છે, મારા કરતા અનેક ગણું જાણે છે. પણ હમણાં જ અહીં નીચેના હોલમાં કથા ચાલે છે, ત્યાં હું સ્વાગત કરવા માટે ગયો હતો કથાકારનું. ત્યાં પણ મેં એ વાત કરી હતી કે જેના પિતૃઓ મોક્ષ પામી ચૂક્યા હોય ને, કનૈયાના ગોલોક ધામમાં જઈને બેસી ગયા હોય ને, એના જ બાળકો આવી કથા કરી શકે. બાકી મોક્ષ માર્ગે ન ગયા હોય એના બાળકો ક્યારે કથા ન કરે. બાબુભાઈને આખી કથા સાંભળવી છે, પણ નહીં સાંભળી શકે. શું કામ નહીં સાંભળી શકે? કોઈકનો ફોન આવશે, ફલાણી વ્યવસ્થા નથી થઈ, દોડતા જશે. ફલાણું આમ થયું, દોડતા જવું પડશે. જે બંધનમાં હોય, જેના માથે કોઈ જવાબદારી ના હોય, બધી જવાબદારી મારા કનૈયાને હોપી, એ જ વ્યક્તિ કથા સાંભળી શકે. મારો વેલજીભાઈ અને રમીલાબેન તો કહ્યું ના પરમાત્માના સાનિધ્યમાં પહોંચી ગયા છે. ત્યાંથી પરમાત્માએ કહ્યું, કૃષ્ણએ કરશનને કહ્યું, કરશન આ તારા પરિવારને કહે ને હરિદ્વાર જાય અને અમારી કથા સાંભળવાનો પ્રયત્ન કરે. એટલે કૃષ્ણનું કરશને સાંભળ્યું અને કરશનનું વેલજીએ સાંભળ્યું અને વેલજીનું આ 5 દીકરાઓ એને બાહુભાઈએ સાંભળ્યું. તમે બધા અહીં કથામાં આવ્યા છો. વાલા ભક્તો, આ શ્રીમદ ભાગવતજી છે. આ મારી સામે જે આ મુખ્ય પોથીજી છે ને, એ લગભગ 200 વર્ષ પુરાણા પોથીજી છે. રાજકોટના એક બહુ વિદ્વાન કથાકારના આ પોથીજી છે. એમનો અંત સમય હતો ને ત્યારે આ પોથીજી એમણે મને દીધા હતા. આજે આ પોથીજી તમારી સન્મુખ પધાર્યા છે. આ પોથીજી એટલે કનૈયાનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનના 2 સ્વરૂપ કયા છે? એક સ્વરૂપ ભગવાનનું અર્ચા સ્વરૂપ, ભગવાનનું પૂજન કરાવવાનું. અમારી આ બધી આઈરાણીઓ કાલે અહીં ભજન ગાતી હતી ને, આપણે ઘેર નાનકડા લડ્ડુ ગોપાલ હોય
કેટલાને ઘરે છે નાનકડો લાલો? કેટલાને ઘરે છે બેટા તારી ઘરે? વાહ મારી દીકરી, વાહ બા. અને ઈ લાલાની સેવા કરતા હોય ત્યારે આપણે કેવું ગાઈએ છે? લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. એ નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે, નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે. લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. આપણે ઘેર નાનો લાલો હોય, આપણે ઘેર માં ચામુંડાની મૂર્તિ હોય, આપણે ઘેર ગાયત્રીની મૂર્તિ હોય, આપણે એને સ્નાન કરાવીએ, નવા નવા વસ્ત્રો પહેરાવીએ, એ મૂર્તિ આગળ રોજ સુંદર સુંદર સામગ્રી કરી અને ભોગ લગાવીએ. અને તમારામાંથી ઘણાને ઘેર દૂધણા હશે. કેટલાને ઘેર દૂધણા છે? ગાયું ભેંસું કેટલાને ઘરે છે? ઓહો, બહુ ઓછી આંગળીઓ ઊંચી થઈ હો. અને જેને ઘેર દૂધણું હોય ને, એ તો હવારમાં ગાયનું દૂધ લઈ એને ગરમ કરી એમાં સાકર પધરાવે, ખાંડ પધરાવે, અને પછી એ ખાંડ ઓગાળી અને લાલાને ભોગ ધરાવે. ભગવાનનું એ સ્વરૂપ એ અર્ચા સ્વરૂપ છે. જ્યારે આપણી સામે જે આ સ્વરૂપ છે એ ભગવાનની ચર્ચા કરવાની છે. ભગવાન કેવા છે એની ચર્ચા, ભગવાનનું રૂપ કેવું છે એની ચર્ચા, ભગવાનની લીલા કેવી છે એની ચર્ચા, ભગવાનનું નામનું મહત્વ શું છે એની ચર્ચા. આજે મેં જેટલું બોલે ને બધું હરિદ્વાર છે. અહીં હરિદ્વાર આવ્યા, ગંગાજીમાં સ્નાન કરીને પવિત્ર થાશું, પછી સંકલ્પ કરીશું હવે આ શરીર દ્વારા કોઈ પાપ નહીં કરવું. નહીતર તો ઘણા બધા એવા હોય હો, પાપ કરે ને પછી ગંગાજીમાં આવીને ડૂબકી મારી જાય. પણ જોજો હો, ભૂલતા નહીં મારા ભાઈ બહેનો. આમ તમે કચ્છના અને આમ હું મહેસાણાનો. મહેસાણાથી 45 કિલોમીટર મારું ગામ થાય છે. હું તમને આ 7 દિવસમાં એક જ વાત સમજાવવા આવ્યો છું. આપણું કરેલું કર્મ આપણે ભોગવવું પડશે ને. એકવાર આવા ભરત દાદા જેવા સંત અહીં ગંગા મૈયા પાસે આવ્યા અને બાબુભાઈ ગંગા મૈયાને વિનંતી કરી કે માં, આટલું બધું માણસ પોતાના પાપ અહીં તારી અંદર ધોઈ જાય છે, હે માં ગંગા, તું આ પાપનું શું કરે છે? ભુવાજી, માં ગંગાએ જવાબ દીધો કે ભરત દાદા, એ પાપ હું સમુદ્રને દઈ દઉં છું. અને દાદો તો ઉપડ્યા દ્વારકા વેલજીભાઈની ધજા ચડાવવા. દાદાએ સમુદ્રમાં સ્નાન કરીને સમુદ્રને વિનંતી કરી કે હે સમુદ્ર નારાયણ, આ બધી નદીઓમાં હવે કોઈ પાપ ધોઈ જાય, એ બધી નદીઓ બધું પાપ તમારી અંદર આપે છે. હે સમુદ્ર નારાયણ, તમે આ પાપનું શું કરો છો? સમુદ્ર નારાયણે દાદાને કહ્યું કે અરે દાદા, જ્યારે સૂર્યનો તડકો પડે ને ત્યારે હું એ પાપ વાદળોને દઈ દઉં છું. વાદળોને પાપ દઈ દો છો? તો કે હા. અને દાદા ચડ્યા ભુજિયા ડુંગર ઉપર. ભુજિયા ડુંગર ઉપર વાદળ બહુ નજીક લાગે છે ને, એટલે વાદળોને કહ્યું હે વાદળો, આ ગંગા મૈયા બધાયનું પાપ લઈ સમુદ્રને દે. સમુદ્રમાં નારાયણ તમને આપે છે.
હે વાદળદેવ, તમે આ પાપનું શું કરો છો? ત્યારે વાદળોએ કહ્યું કે અમે ઠંડા થઈએ ને અને જેનું પાપ અમારી પાસે આવ્યું એના ઘર ઉપર પાછું વરસાવી દઈએ છીએ. तेरा तुझको अर्पण क्या लागे मेरा, कर्मों के फल से न बचोगे, रखना कदम संभाल के, यह अभी समय है, अभी बदल दो तेवर अपनी चाल के. તમે આ હરિદ્વાર આવ્યા છો અને આ હરિદ્વારમાં હરિદ્વાર કોણ આવ્યું તું ખબર છે તમને? શ્રીમદ ભાગવતજીમાં બહુ સુંદર ચર્ચા છે એની. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને મારા ભાઈ બહેનો, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એટલે ભગવાન દ્વારકાધીશ હસ્તિનાપુરથી દ્વારકા પધાર્યા. દ્વારકામાં યાદવો ઉછાછડા થયા, મદિરાનું પાન કર્યું, યાદવો અંદરો અંદર લડ્યા છે. બધા યાદવોનો નાશ થયો. જરા નામના પારધીએ મારા ઠાકોરજીના ચરણારવિંદમાં બાણ માર્યું. મારા પ્રભુ ગોલોકધામમાં પધાર્યા. 5 પાંડવોને અને દ્રૌપદીને સમાચાર મળ્યા કે હવે આપણા ઠાકોરજી, આપણો દ્વારકાધીશ, આપણો કનૈયો, આપણો નાથ આપણને છોડીને વયો ગયો છે. કુંતા ફોઈબા તો ઉંમર લાયક હતા. હે કૃષ્ણ, આઘાતમાં ને આઘાતમાં કન્હૈયામાં પ્રાણ વયા ગયા. 5 પાંડવ અને દ્રૌપદીજીએ હસ્તિનાપુરનું રાજ્ય રાજા પરીક્ષિતને સોંપ્યું. અહીં હરિદ્વાર આવ્યા. 6 જણા હરિદ્વાર આવ્યા અને હરિદ્વારથી આમ ચાલતા થયા છે. આગળ 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 ચાલતા ચાલતા 300 કિલોમીટરે બદ્રીનાથ ધામ આવે છે. બદ્રીનાથ ધામના દર્શન કરી ત્યાંથી 5 પાંડવો અને દ્રૌપદીજી આગળ ચાલ્યા. મનમાં કનૈયાનું સ્મરણ છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, 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 રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો. 5 પાંડવ, દ્રૌપદીજી બદ્રીનાથ પહોંચ્યા. માં સરસ્વતીનો બહુ મોટો પ્રવાહ છે, કેમ કરીને આગળ જાઓ? ભીમસેન હતા ને, એક મોટી શિલા ઉપાડી લાવ્યા અને સરસ્વતીના પ્રવાહ ઉપર 2 ખીણોની વચમાં ગોઠવી દીધો. યુધિષ્ઠિરને વંદન કર્યા. મોટા ભાઈ, આવો આગળ વધીએ. આગળ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ અને છેલ્લે દ્રૌપદીજી. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. એક 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 ડગલું ભરતા જાય અને ગોવિંદ 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 કનૈયાના નામનું સ્મરણ કરતા જાય. રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો. ધીરે 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 5 પાંડવ અને 6ઠા દ્રૌપદીજી આગળ વધ્યા છે. કનૈયાના નામનું સ્મરણ કરતા 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 સૌથી પહેલા દ્રૌપદીજીએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો અને હિમાલયના બરફમાં ઓગળી ગયા. એમ કરતા 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 5 પાંડવો આ રસ્તેથી ભગવાનને મળ્યા છે. આજે એવા હરિદ્વાર ધામમાં આપણે આવ્યા છીએ.
હું તો તમને બધાને એમ કહું છું, જે લોકોને 70 વર્ષ થઈ ગયા ને, 70 નહીં 60 વર્ષ રાખીએ, જે લોકોને 60 વર્ષ થઈ ગયા ને એ બધાએ રિટર્ન ટિકિટ કેન્સલ કરાવી દો અને અહીંથી સીધા બદ્રીનાથ. કેટલાને જાવ છે એવી રીતે? હાય હાય, કોઈ આંગળી ઊંચી નહીં. અમારા ભુવાજી આંગળી ઊંચી કરી. ભુવાજી ને? હા. મને તો એમ હતું જાતાનો ખર્ચો બચી જશે. તમે બધા આંગળી ઊંચી કરી હોત તો હું તો ન જ કરત. કારણ મારે 17 તારીખની પાછી અહીં કથા ચાલુ થાય છે હરિદ્વારમાં, બીજી કથા. તમે બધા કચ્છમાં પહોંચો ત્યારે અહીં મારી બીજી કથાનો પ્રારંભ થશે. એટલે હું આંગળી ઊંચી ન કરત. અરે મને તો ભગવાને કહ્યું છે કે હમણાં આવતા ફેબ્રુઆરી સુધી કિરીટભાઈ તમને મારે લઈ જવા નથી, કારણ કે ફેબ્રુઆરી સુધી મારી કથાઓ નક્કી થયેલી છે બધી. એટલે આ ભગવાનનું કામ કરવા મારે નીકળવાનું છે. અમે માયાના મોહ મારે કનૈયા અમે બંધાઈ ગયા. અમે માયાના મોહ મારે કનૈયા અમે બંધાઈ ગયા. અને જો એ માયાનો મોહ ન હોત તો આંગળી ઊંચી થઈ ગઈ હોત. હે? ના ના, કાંઈ વાંધો નહીં. જુઓ, માયાના મોહમાં રહ્યા પણ એ માયાપતિને આપણે ભજન કરવાનું છે. અમારા કચ્છની ગામડાની બહેનો પેલું ગાતી, દિવસે કરીએ ઘરના કામ, રાત્રે નિંદરા દિવસે કામ, ક્યારે ભજીએ પ્રભુનું નામ. અને ત્યારે સંત પુનિત મહારાજ જેવો જવાબ આપે છે, કરતા જઈએ ઘરનું કામ અને લેતા જઈએ. આ હરિદ્વાર છે. હરિના દ્વારે આવ્યા હોય ને એને કોઈ દી ભગવાન એમ નથી પૂછતા તું કેમ આવ્યો. બહુ 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 પુણ્ય હોય ત્યારે હરિના દ્વારમાં આવવાનો આપણને લાભ મળે છે. બીજું હરિનું દ્વાર કયું? બીજું હરિનું દ્વાર એ ગુરુનું સાનિધ્ય છે. શુકદેવજી મહારાજને મોક્ષ કોણે અપાવ્યો? સદગુરુદેવ. શુકદેવજી મહારાજે પરીક્ષિત રાજાને મોક્ષ અપાવ્યો. પરીક્ષિત રાજાને મોક્ષ કોણે અપાવ્યો? તો સદગુરુ શુકદેવજીએ મોક્ષ અપાવ્યો. આપણી સંતવાણીમાં કે છે ને, એવા ગુરુજી રે મળે તો એ તાળા મારા ઉઘડે. આ કૂંચી મારા સદગુરુ ને પાસ. આ કૂંચી આ જે વડીલો છે એમને કૂચીની ખબર હશે, પણ અત્યારની ભણેલી ગણેલી પેઢીને કૂચી એટલે શું ખબર? એને કી કયો, કી. હે, કી કયો તો ખબર પડે. આ કૂચી મારા સદગુરુ ને પાસ, એવા ગુરુજી રે આવે તો એ તાળા મારા ઉઘડે. સદગુરુ એ હરિદ્વાર છે. તન મન ધનથી જે ગુરુને સમર્પિત થાય ને એને ગુરુ ક્યારેય બીજો જન્મ ન લેવા દે. ભગવાનનું નામ એ હરિદ્વાર છે. ભગવાનની કથા સાંભળવી એ હરિદ્વાર છે. ભગવાનની સેવા કરવી, ભગવાનના ભક્તોની સેવા કરવી એ હરિદ્વાર છે. 1 મહિના પહેલા જ મારી અહીં કથા હતી. આજે જેમ કથાનો પ્રારંભ કર્યો ને એમ ગઈ 7મી મેં અહીં કથાનો પ્રારંભ કર્યો હતો. અને એ વખતે
કચ્છના લગભગ 85-90 ભાઈ બહેનો અહીં આવ્યા હતા. એ ભાઈ બહેનો અહીં જમવા જઈએ ને ત્યાં કોઈ વડીલ બુઝુર્ગ હોય ને એની થાળી લઈ લે, લાવો લાવો તમારી થાળી હું ધોઈ દઉં, તમે બેસો તમારું જમવાનું હું લાવી દઉં. મને તો મજા પડી ગઈ હતી. પહેલા દિવસ સુધી કોઈ અમને ઓળખ્યા નહીં, ત્યાં સુધી અમારે જાતે થાળી ધોવી પડતી. અને બધાએ ઓળખ્યા કહો આ તો કથાકાર છે, એટલે જમતા હોય તોય થાળી લઈને ધોઈ નાખે. હું કહું માં થોડી વાર મને જમવા તો દો. મારો કહેવાનો ભાવ છે, કથામાં આવ્યા છીએ, આપણાથી જે વડીલો છે એમની સેવા કરીએ, એમની થાળી લઈને સાફ કરીએ. કથામાં આવ્યા છીએ, રોજ વધારે નહીં 10 મિનિટ, વધારે નહીં 10 મિનિટ એક માળા લઈએ અને શ્રીમદ ભાગવતજીનો મહામંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ હાથમાં માળા લઈએ અને રોજ એક માળા એટલે 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભગવાનનો બહુ મોટો મંત્ર છે અને ભગવાનનો મંત્ર એ પણ હરિનો દ્વાર છે. આપણને ભગવાન સુધી જે લઈ જાય એ બધું હરિદ્વાર. આશ્રમમાં આવ્યા છીએ, આશ્રમના નિયમમાં થોડાક રહીએ, બહુ બોલીએ નહીં, વાતો ઓછી કરીએ. અને વાતો કરવી જ પડે તો કેટલા વાગ્યા? 11:15 થયા છે ને. વાતો કરવી જ પડે તો શું કરવાનું? બોલો તો સહી. તમારે વાત કરવી જ પડે તો શું કરો? કયો હાલો, હું બતાવું દાદા બતાવું. હરે વાતો કરો તો મારા રામની રે, બીજી વાતું ન હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. અરે રાજુભાઈ, ચેતનભાઈ, તમને ખબર છે બેટા, આ કચ્છના ભાઈ બહેનોનો અવાજ બહુ મધુર. વાહ. અને અમારા પ્રમુખ શ્રી ને, હા આવો આવો, અહીં આવો. મેં હમણાં તમને દીપ પ્રાગટ્યમાં બાપા બોલાવ્યા હતા તમને. ખરેખર સાહેબ આખા આહિર સમાજનો પ્રમુખ પણ આખી શોભાયાત્રામાં નરસિંહ મહેતો બનીને નાચે. હે હા 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 હા. અહીં નહીં, મારા વિલજીભાઈ હાજર હતા અને અમે દ્વારકાની પહેલી ધજા ચડાવી. 5 વર્ષ પછી બીજી ધજા ચડાવીને ત્યારે આ મારો નરસિંહ મહેતા બનીને ત્યાં નાચે અને એવો આનંદ કરાવે. વાહ ભાઈ વાહ, જય હો જય હો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. અરે હું તમને એવું કહેતો તો કે જેવો પ્રમુખ શ્રી ભાઈ નામ હો દેવજીભાઈ, જેવો દેવજીભાઈ નો અવાજ મધુર છે, દેવજીભાઈ ની હરેક બીજા ભાઈ પણ પેલું માઇક લઈને ગાતા હતા. એને પણ ખૂબ ખૂબ મારા આશીર્વાદ. અને પેલો યુવાન જે ઢોલ વગાડતો હતો, વાહ ભાઈ વાહ. મને તો વ્રજવાણી યાદ આવી ગઈ હો. હા, અને જેટલા પુરુષો ગોળ રમતા હતા ને બધી મને ગોપીઓ લાગવા લાગી. હા હા હા. જો સાંભળો, ગોપી કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. ગોપી એટલે શું? ગોપી કોને કહેવાય? ગો માને ઇન્દ્રિય. આપણી જે ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, મુખ, આ બધી ઇન્દ્રિયો દ્વારા સતત કન્હૈયાને જે પીવે છે ને એનું નામ ગોપી છે. અને બેટા હા, આ મારી બહેનો પણ બહુ સુંદર અવાજમાં ગાય છે. વિચાર તો કરો, ગઈ કથામાં 80 માણસ હતું કચ્છનું, તોય એટલા ભાવથી ગાતા હતા. આ તો 350-400 માણસ, કેવો ભાવ હશે. અરે તાળી પાડો તો મારા
તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો આ પાછળ પેલા માજી બેઠા બેઠા ઈશારો કરે છે કે બેટા મારે જરા મીરાબાઈની જેમ નાચવું છે નાચો અરે મોજ કરવાની હાથ તાળા બધી છૂટ તેમ તમારે જાય હો જેને આનંદ લેવો હોય ઉભા થાવ તમ તમારે કાંઈ વાંધો નહીં જય હો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી હાલો હાલો અરે તમે વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો અરે તાળી પાડો તો પાડો બધા તાળી પાડો હા બે હાથ ઉપર કરીને તાળી પાડો બધા અરે તાળી પાડો તો તાલી પાડો તો પાડો તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો એ હાલો હાલો દેવજીભાઈ અહીં આવો આ બાજુ આવો આ બાજુ બુવાજી અહીં આવો હા હા આવો આ બાજુ અહીં આવો શ્રી રાધે હરી બોલ ભાઈ અરે સેવા સેવામાં ઘણો ફેર છે રે કોને સેવા કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે કોને સેવા કહેવાય જો અરે ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે કોને ભક્તિ કહેવાય જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે કોને ભક્તિ કહેવાય જો એવા ભક્તિમાં એવા ભક્તિમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે ને ભક્તિ કહેવાય જો ભક્તિમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે ને ભક્તિ કહેવાય જો તાળી પાડો તો પાડો બધા તાળી પાડો તો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો અરે દ્વારિકાનો હે વાલો દ્વારિકાનો અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે અરે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા
હે મારા વાલે મને જહો વાલે મને માયા લગાડી રે શ્યામે મને માયા લગાડી રે અરે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે શ્રી રાધે હાલો અરે એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા અરે શ્યામે મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી મારા વાલા અરે નાથોનો હે વાલો નાથોનો અરે નાથોનો નાથ મારો જય જગન્નાથ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે શ્રી રાધે અરે રમી લો રમી લો હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી અરે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી અરે આવા શિયાળાના ચાર ચાર મહિના આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા અરે મારા કાળજડા ઠરી ઠરી જાય રે પાતળિયા તારા મનમાં નથી મારા કાળજડા ઠરી ઠરી જાય રે પાતળિયા તારા મનમાં નથી અરે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી શ્રી રાધે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા અરે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા અરે પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા પીળા રે પીતાંબર પહેર્યા અમારે મનડા રે મળ્યા અરે પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને
હેર્યા પીળા રે પીતાંબર પેરા અમારા મનડાને રહ્યા અમારા કાળજા કોર્યા રે કાનાને જોયા મારા કાળજા કોર્યા રે કાનાને જોયા અમારા કાળજા કોર્યા રે કાનાને જોયા અમારા કાળજા કોર્યા રે કાનાને જોયા વાડિયો કાનુડો મોરલી વાળો વાળો વાડિયો કાનુડો મોરલી વાળો વાડિયો કાનુડો મોરલી વાળો વાડિયો કાનુડો મોરલી વાળો એ મોરલી વાળો જશોદાનો જાયો હે મોરલી વાળો જશોદાનો જાયો એ મોરલી વાળો એ નંદનો દુલારો હે મોરલી વાળો એ નંદનો દુલારો ગોવાળિયો ગોવાળ મારો કાનુડો મોરલી વાળો વાળો વાડિયો કાનુડો મોરલી વાળો એ રમી લ્યો રમી લ્યો રમી લ્યો અરે વેલા પરોડીએ વહોળી વગાડતો એ વેલા પરોડીએ વહણી વગાડતો અરે વહોળી વગાડતો ને ગેલું લગાડતો વહણી વગાડતો ને ગેલું લગાડતો જશોદાનો જાયો એ નંદનો દુલારો યશોદાનો જાયો એ નંદનો દુલારો ગોવાળિયો ગોવાળ મારો કાનુડો મોરલી વાળો વાળો વાડિયો કાનુડો મોરલી વાળો રાવણ સરીખો રાજીયો ને પર્વત મેરુ સમાન બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી બધા નીચે બેસી જાજો થોડીક વાર. શ્રીમદ ભાગવત કથા આપણે આનંદ લઈ રહ્યા છીએ. પ્રથમ દિવસ કૃષ્ણ કનૈયા. લકી જય. જો હું તમને બધાને આનંદ આપીશ, હામો તમારે મને આનંદ દેવાનો. કેવી રીતે? જ્યારે જ્યારે હું ભાગવતજીના શ્લોક બોલાવું ત્યારે તમારે બધા ફરજિયાત બોલવાના. જુઓ, શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય પોતે નથી ગાયું. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં એનું મહત્વ બતાવ્યું છે. આપણે બધા એવા છીએ કે આપણું મહત્વ આપણે બતાવીએ છીએ. નહીં, શ્રીમદ ભાગવતજીની કથા સાંભળીએ ને પહેલું સમજી જવાનું, ક્યારે પોતાનું મહત્વ બતાવવાનું નહીં. હું કોણ? ના, આપણે શૂન્ય છીએ, આપણે ઝીરો છીએ, આપણે કાંઈ નથી. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય સાંભળવું છે. એનો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક,
હું અહીંથી બોલું છું, તમારે બધાએ મારી પાછળ બોલવાનો છે. આપણી સાથે આવેલા 300 માણસો છે. આવતીકાલથી 300 અહીં હાજર રહે એવો પ્રયત્ન કરવાનો છે. બપોર પછી તમે તમારે ફરો, બપોર પછી કાંઈ વાંધો નહીં. આપણી કથા 7 દિવસની, આજે પહેલો દિવસ તો વયો ગયો, પણ પહેલો દિવસ યાદગાર રહી ગયો. હો, આ ખટારિયા પરિવારની જે શ્રદ્ધા હતી ને, એ શ્રદ્ધાને હું વંદન કરું છું વ્યાસ ગાદી ઉપર બેસીને. મેં બાબુભાઈને ફોન કર્યો કે બાબુભાઈ 5 દીકરાઓને સમજાવો, વરસાદ પડે છે બેટા, આપણે મંદિરમાંથી પોથીજી લઈને અહીં વહી આવીએ. બાબુભાઈએ મને કહ્યું કે કિરીટભાઈ, મારો કનૈયો કાંઈક કરશે, 1-1.5 કલાક મને દો. મેં કીધું તો તમે 1.5 કલાકમાં ચા નાસ્તો કરી આવો બધાએ. મેં મારા કનૈયાને ઉપર બેઠા બેઠા પ્રાર્થના કરી કે પ્રભુ, આ બધાનો આટલો આનંદ છે, આ વરસાદને થોડીક વાર ધીમો કરો તો સારું. આ ભાગવતજીમાં મેં તો સાંભળ્યું હતું કે વ્રજના ગોવાળિયાઓ ગાંડા હતા, તમે બધા ગાંડા જ છો. તમે બધાએ પ્રમુખ સાહેબ આ બધા એવું નક્કી કર્યું કે અમે બધા પલળતા જાશું, પણ શોભાયાત્રા પોથીયાત્રા તો ગંગાજીએ લઈને જાશું. તમારા બધાના પ્રેમની આગળ કનૈયાએ વરસાદને વિરામ આપ્યો કે બાપ થોડીક વાર રોકાઈ જા, અમારા ભક્તો મારા નામનો આનંદ લેવા માંગે છે. બસ આ તમારી શ્રદ્ધા, આ તમારો વિશ્વાસ, એને હું વંદન કરું છું. અને મારી કથાની ફલશ્રુતિના રૂપમાં હું કહું, હું ફાગણ મહિનામાં કથા કરું ને તો એ કથામાં 1 દિવસ તો વરસાદ આવે જ છે. આજે પહેલા દિવસે આવ્યો, ગઈ 7મી તારીખે પણ શોભાયાત્રા કાઢવાની તૈયારીથી વરસાદ આવ્યો હતો. આ કનૈયાની મારી ઉપર કૃપા છે. શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય, એનો 1લો અધ્યાય, 1લો શ્લોક હું અહીંથી બોલાવું છું, તમારે બધાએ મારી હારે દોહરાવવાનો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. વાલા ભાઈ બહેનો, શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના મંગલાચરણનો આ પ્રથમ શ્લોક છે. વ્યાસજી મહારાજે ભગવાનનો પરિચય આપ્યો છે. અહીં ભગવાન કેવા છે? આપણે કોઈક દીકરીનું સગપણ કરવું હોય ને, અને કોઈ વડીલ કોઈ દીકરાનો રિશ્તો લઈને આવ્યા હોય તો આપણે પૂછીએ, પહેલું જ પૂછીએ છોકરો કેવો છે. એમ વ્યાસજી મહારાજને પણ ભક્તોએ પૂછ્યું ભગવાન કેવા છે. આજ સુધી ભગવાન કોઈને મળ્યા નથી, અને જેને મળ્યા છે ને એની વાણી બંધ થઈ ગઈ છે. પછી ભગવાન મળ્યા પછી કઈ બોલવાનું રહે જ નહીં. હે, પછી તો બધું છૂટી જાય. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનના 3 સ્વરૂપ બતાવ્યા: સત્ય સ્વરૂપ, ચિદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. સત્ય સ્વરૂપ કોને કહેવાય? આવા સંતો કે છે જે પૂર્વે હતું, જ્યારે કશું જ નહોતું ત્યારે પણ એ તત્વ હતું. કાલે હરિદાસ બાપા કહેતા હતા ને પ્રવચનમાં હાંજના, આ બ્રહ્માંડ નહોતું ત્યારે કોઈક શક્તિ હતી. બ્રહ્માંડ છે એમાં પણ કોઈ શક્તિ છે.
અને આ બ્રહ્માંડ નહીં હોય ને ત્યારે પણ કોઈક શક્તિ છે, અને એ શક્તિ એટલે એ પરમાત્મા, સત્ય સ્વરૂપ. પરમાત્મા સિવાય આ જગતમાં કોઈ સત્ય નથી. જે હતું છે અને ભવિષ્યમાં હશે એ સત્ય સ્વરૂપ છે. તો દેખાતું કેમ નથી? જો ભગવાન છે તો દેખાતા કેમ નથી? તમારામાંથી દ્વારકા કેટલા ગયા છો? દ્વારકા? વાહ ભાઈ વાહ. તમે દ્વારકા ગયા છો ને? દ્વારકામાં મંદિરની આડો ટેરો હોય તો ઠાકોરજીની ઝાંખી થાય ખરી? દ્વારકાના મહારાજશ્રી પધાર્યા હતા, બદ્રીનાથ. અચ્છા, તમે મંદિરમાં જાઓ અને મંદિરમાં આડો પડદો હોય તો ભગવાનના દર્શન થાય ખરા? અહીં બેઠેલા ઘણા બધા બહેનો તળાવે કપડાં ધોવા ગયા હશે. ગયા છો તળાવે કપડાં ધોવા? કેટલા બહેનો ગયા છો? વાહ ભાઈ વાહ. મારી બહેનો, હાવ સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભગવાન કેમ નથી દેખાતા. તળાવમાં કપડાં ધોવા જાય અને પેલી શેવાળ કિનારે આવી ગઈ હોય તો ચોખ્ખું પાણી દેખાય? ન દેખાય. એને આમ પેલા ધોકેણાથી અથવા તો બીજા વાસણથી શેવાળને દૂર કરવી પડે. અને તમે આંખ હોય પણ આંખ બંધ રાખો તો કાંઈ દેખાય ખરું? ન દેખાય. બસ એવી જ રીતે આપણા બધાના જીવનમાં માયાનો પડદો આવી ગયો છે, માયાની શેવાળ આવી ગઈ છે, અને મેં ને તમે જાતે કરીને આંખો બંધ કરી દીધી છે, એટલે આપણને ભગવાન દેખાતા નથી. કવિ કલાપીએ પણ કહ્યું હતું ને, જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી જરે છે આપની. અને આપણો જુનાગઢનો નરસિંહ મહેતા શું કહે છે? હે ભગવાન, તમે મને એવી દ્રષ્ટિ આપો, એવી આંખ આપો, એવી નજર આપો મને કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપા એની લેખો. ધન્ય મારું જીવન કૃપા એની લેખો. શ્રીમદ ભાગવત કથા સાંભળ્યા પછી પરમાત્માના આ ત્રણ સ્વરૂપને ઓળખવાના છે. ભગવાનનું પહેલું સ્વરૂપ સત્ય સ્વરૂપ છે, બધે જ છે. જેવી રીતે તલમાં તેલ છે, જેવી રીતે માટીમાં ઘડો છે ને ઘડામાં માટી છે, જેવી રીતે સોનામાં આભૂષણ છે, એને આકાર આપવો પડે છે. ભગવાન છે પણ ભગવાનને થોડો પ્રયત્ન કરીને શોધવો પડે છે. ભગવાનનું બીજું સ્વરૂપ છે ચિદ સ્વરૂપ. જરાક ભગવાન દેખાય. વીજળી છે પણ ચોમાસામાં વીજળીનો ઝબકારો થાય છે. ચિદ સ્વરૂપ પરમાત્માનું. આ બધાના શરીરમાં પરમાત્મા ચિદ સ્વરૂપમાં બિરાજમાન છે. આ સુંદર મજાના હોલમાં લાઈટો ચાલુ છે, પણ બહારથી જઈ કોઈ એનો ફ્યુઝ ખેંચી લે તો લાઈટ બંધ.
આ માઇક બંધ થઈ જાય, કારણ ઇલેક્ટ્રિક એનું ચિદ સ્વરૂપ બંધ થઈ ગયું. અહીં બેઠેલા બધાય છીએ, ભગવાન આમાંથી ચિદ સ્વરૂપ ખેંચી લે, શરીર શાંત થઈ જાય. અને પરમાત્માનું ત્રીજું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ. હું ને તમે બધાએ 12 આનંદ ગોતીએ છીએ. તમને કચ્છી ભાઈ બહેનોને તો બહુ અનુભવ હશે કે કચ્છના રણમાં પાણી પાણી દેખાય, પણ ત્યાં જાઓ તો પાણી હોય. એમ હું ને તમે બધા 12 આનંદ શોધીએ છીએ. આપણા દીકરામાં આનંદ શોધીએ, આપણા પતિમાં આનંદ શોધીએ, આપણી પત્નીમાં આનંદ ગોતીએ, દીકરાની વહુમાં આનંદ ગોતીએ, સરસ મજાના મોટા બધા ઘરમાં આનંદ ગોતીએ, મોઘામાં મોઘી ગાડી લાવીએ એમાં આનંદ ગોતીએ છીએ. પણ જેટલો આનંદ 12 ગોતીએ છીએ ને, એ બધા જ આનંદની પાછળ દુઃખ રહેલું છે. મોઘામાં મોઘી ગાડી તમે લાવ્યા હોય અને હવે તો કોઈ રોડ ઉપર વૃક્ષો છે નહીં, વિકાસના નામે બધા વૃક્ષો કાપી નાખ્યા છે, અને બરાબર 6 લાઇન હાઈવે ઉપર આપણી ગાડીમાં કંઈક ખરાબી આવે, ઉનાળાનો બળબડતો તાપ હોય ને ગાડીમાંથી હેઠા ઉતરવું પડે, એ ગાડીનો આનંદ આવે ખરો? ઢીંગલી જેવી દીકરાની વહુ લાવ્યા હોય અને એ દીકરાની વહુ એમ કે મમ્મીજી હવે બડબડ કરશો નહીં, તો એ દીકરાની વહુમાં આપણને આનંદ આવે ખરો? સરસ મજાનું મોટું બધું ઘર બનાવ્યું હોય અને ઘરમાં આપણી કોઈ કિંમત ન થતી હોય, 2-4 વખત માગીએ ત્યારે નાનકડું બાળક આમ ઢોળાતું પાણી લઈને દે, તો એ ઘરમાં આનંદ આવે ખરો? આનંદ હરિના દ્વારમાં, હરિના નામમાં, હરિની કથા સાંભળવામાં આનંદ છે. પેલું બહુ સુંદર મજાનું એક ભજન તમે બધા ગાવ છો ને, હરે રોજ રોજ આનંદ થાય આ સંતોના સંગમાં, અને કાગડો હંસ બની જાય આ સંતોના સંગમાં. હમણાં આપણે બધાએ થોડો આનંદ લીધો પરમાત્માનો. એમાં 3 વડીલો બહુ સરસ આનંદ લેતા હતા. એક ચશ્મા પહેરેલા હતા, ગોગલ્સ પહેરેલા, પેલા ખૂણામાં બેઠા ભાઈ દાદા, હા. એક બીજા દાદા હતા. એ 3 દાદાએ બહુ સુંદર આનંદ લીધો. નિસ્વાર્થ ભાવે જે મળે છે ને, એ આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. કોઈને દુભાવ્યા વગર તમે આનંદ લ્યો છો. ક્યારેક ઘણાને એમ થાય કોઈકની મશ્કરી કરીએ ને ત્યારે ખડખડાટ દાંત કાઢીએ, નહીં, એનો જીવ બળ્યો છે, એ આનંદની પાછળ તમે એની હત્યા કરી છે. આનંદ અંતરમાંથી થાય. પેલો એક અમારા મહેસાણાની બાજુમાં બહુચરાજી, અને બહુચરાજી માતાના એક ભક્ત થયા વલ્લભ ભટ્ટ. એમણે માનો આનંદનો ગરબો લખ્યો છે. આનંદના ગરબામાં પહેલી લીટીમાં લખ્યું છે, આઈ મને આનંદ અતિ ઉરથી ઉપજ્યો માં, ગાવા રૂડા છંદ બહુચર માત તણોમાં. ભગવાનની કથાનો આનંદ અંદરથી આવે, અને અંદરથી જે આનંદ આવે ને, એ બહુ મોટી મસ્તી લાવે. ભગવાનનું રૂપ, સત્ય સ્વરૂપ, ચિદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. ભગવાન શું કરે છે? વિશ્વોદપત્યાદિ હેતવે. પરમાત્માને મન થયું. કેવું મન થયું? એકમાંથી 2 બનવાનું, રમવાનું મન થયું.
કોઈ રમત એવી નહીં હોય કે એકલો વ્યક્તિ રમી શકે, સિવાય કે મોબાઈલ. પતિ પત્ની બેઠા હોય, બાપ દીકરો બેઠા હોય, આખો પરિવાર બેઠો હોય, પણ કોઈની હારે બોલતા ન હોય, બધા મોબાઈલમાં પોતપોતાના મોબાઈલમાં રચ્યા પચ્યા હોય. એવી કોઈ રમત નથી કે એકલો વ્યક્તિ રમી શકે. દરેક રમતમાં એક કરતા વધારે વ્યક્તિ જોઈએ. અહીં તમે બધાય વડીલો બેઠા છો, તમે પેલો લાકડાનો આમ દાંડિયો લઈ અને પેલી મોય બનાવીને આમ મારતા, શું રમતા? હા, ગીલી દંડા. એમાં એકલો વ્યક્તિ રમી શકે? ના રમી શકે. આ અમારી બહેનો પેલા પાંચિકા રમતી, શું કહેતા એને? હા હા, ઈ આમ પેલો ઘડો, બીજો ઘડો, એમાંય બે ત્રણ બેનપણીઓ બેઠી હોય ને તો રમવાની બહુ મજા આવે. ભગવાનને રમવાનું મન થયું એટલે ભગવાન એકમાંથી બે થયા છે. ભગવાને પોતાનામાંથી જ આ વિશ્વની ઉત્પત્તિ કરી. આ વૃક્ષો બનાવ્યા ભગવાને પોતે, જલ બનાવ્યું ભગવાને પોતે, સમુદ્ર બનાવ્યો ભગવાને પોતે, અને એ બધામાં ભગવાન બિરાજમાન થયા. તમારા બધાના મનમાં થશે કે ભગવાન બધું બન્યા તો ભગવાનને પૂર્ણ કઈ રીતે કહેવાય? ભગવાન તો અપૂર્ણ થયા. પણ ના, આપણો વૈદિક મંત્ર છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પરમાત્મા એ પૂર્ણ રૂપ છે. તમને બધાને સમજાય એવી રીતે એક સવાલ પૂછું તમને. તમે એક દીવો પ્રગટાવ્યો હોય અને એમાંથી બીજા 50 દીવા તમે પ્રગટાવો તો પહેલા દીવાનું તેજ ઓછું થાય ખરું? ન થાય. આ ગંગાજીમાંથી તમે હજારો લીટર ટેન્કરમાં પાણી ભરી લ્યો તો આ ગંગાજીનું જળ ઓછું થાય ખરું? ન થાય. એમ પરમાત્મા પોતાનામાંથી બધું જ પ્રગટ કરે છે. વિશ્વોદ ઉત્પત્યાદિ હેતવે, ઉત્પન્ન કરે છે. ભગવાન એમાં રમે છે. અને ભગવાનને એમ થાય ને કે હવે રમવું નથી, એટલે ભગવાન બધું સમેટી લે છે. આપણે કરોડિયો જોયો છે ને આપણા ઘરમાં, ખેતરમાં. કરોડિયો એનું ઝાડું બનાવે ને પોતાની લાળમાંથી બનાવે. અને કરોડિયાને જ્યારે મન થાય કે હવે ઝાડું લપેટી લેવું છે ત્યારે બધી જ લાળ પાછી મોઢામાં ભરી દે છે. ભગવાન કેવા છે? શું કરે છે? તો કે વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના દુઃખ છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 પ્રકારના દુઃખોને દૂર કરે છે. એવા કયા ભગવાન? તો ભાગવતકાર કહે છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી અને કૃષ્ણ, રાધા કૃષ્ણ, એમને હું વંદન કરું છું. મારા ભાઈ બહેનો, જે વંદન કરે છે એ સૌને ગમે છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં આ કથા નૈમિષારણ્યમાં થઈ છે. શૌનક મુનિનો આશ્રમ છે. 88,000 ઋષિમુનિઓ ત્યાં ભેગા થયા છે. 88,000 ઋષિમુનિઓની સામે શુતજી મહારાજ આવ્યા છે. શુતજી મહારાજને 7 પ્રશ્નો કર્યા છે. હે શુતજી મહારાજ, કથાઓ તો ઘણી બધી સાંભળી, પણ એવી કથા અમારે સાંભળવી છે કે અમારા કર્ણની અંદર કર્ણ રસાયણમ, કાનની અંદર રસાયણના રૂપમાં પ્રાપ્ત થાય. હે મહારાજ, એવી કથા સાંભળવી છે, અમારા જીવનમાં ભક્તિનો વિવેક જાગે.
હે શુતજી મહારાજ, અમારે એવી કથા સાંભળવી છે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગે. હે શુતજી મહારાજ, અમારા માયાના બંધનો બધા દૂર થાય, મોહના બંધનો દૂર થાય. હે શુતજી મહારાજ, તમે અમને એવી કથા સંભળાવો કે જે કથા સાંભળવાથી અમારા જીવનનો ભય દૂર થાય. કયો ભય? મૃત્યુનો ભય. અહીં બેઠેલા સૌ કોઈને એક જ ભય સતાવે છે, હાય બાપ મરી જઈશું તો. તમે બધાય ભુજથી ગાડીમાં બેસો, બસમાં. આજ કંઈક સાઉન્ડમાં થોડી તકલીફ લાગે છે. હા, आज थोड़ा आवाज खींचता है. हूँ नाम भाई लो बबलू भाई. अगली कथा में इतना बढ़िया बनाया था साउंड कि ज्यादा बोलने का मन होता था. ऐसा बना दो पूरा. क्या तो हाँ, તમે ભુજથી બસમાં બેઠા હોય, આખી બસમાં ફૂલ ગીર્દી હોય, પગ મૂકવાની જગ્યા ન હોય. ભુજથી પહેલું સ્ટેશન કયું આવે? હા, માધાપર. અને માધાપર એ જ બસમાંથી 4-5 જણા ઉતરી જાય તો બસમાં બેઠેલા શું કહેશે? હાશ, જગ્યા થઈ. આ દુનિયામાં આપણે આવ્યા છીએ ને, આ ગીર્દીમાંથી આપણે વયા જાશું ને. હા હા હા, લોકોને બતાવવા માટે થોડા આંસુ પાડશે લોકો, પણ મનમાં તો કહેશે કે હાશ, જગ્યા થઈ. હે શુતજી મહારાજ, અમારા મૃત્યુનો ભય દૂર થાય એવી કથા અમને સંભળાવો. અને શુતજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો છે. શુતજી મહારાજ કહે છે કે જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભે. હે શૌનક મુનિ, અનેક અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે આ ભાગવત કથા સાંભળવાનો લાભ મળે છે. અનેક અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે આ ભાગવત કથાની પ્રદક્ષિણા કરવાનો લાભ મળે છે. અને આ દીકરીઓ તો નસીબદાર છે વેલજીભાઈના કારણે કે બેટા, તમારું એટલું ભાગ્ય, તમારા મા બાપના આશીર્વાદ, તમારા પિયરિયાના આશીર્વાદ કે આ ભાગવતજી કનૈયાનું રૂપ તમારે માથે લઈ અને આજે આનંદ કરવા મળ્યો છે. જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભે. બાબુભાઈ, આ જન્મનું નહીં હો બાપ, કેટલાય જન્મનું પુણ્ય તમને પ્રાપ્ત થયું છે તમારા પરિવારને, ત્યારે આ કથાનો તમને લાભ મળ્યો છે. હું મારી 137મી કથાના અનુભવે કહું છું, કરોડપતિઓ મારી પાસે આવે છે, પણ હૃદયમાં ભાવ ન હોય ને, બધું નકામું છે. શુતજી મહારાજ કહે છે કે હે વાલા ઋષિમુનિઓ, ક્યાં સુધી કથા સાંભળશો? તો કે છે દૂધમાં સાકર નાખીએ અને પછી એને હલાવીએ. ક્યાં સુધી હલાવીએ? ઓગળી ન જાય ત્યાં સુધી. બરાબર આવા સંતોના મુખેથી સતત સત્સંગ સાંભળીએ. ક્યાં સુધી? આ જીવ શિવમાં ન ભળી જાય ત્યાં સુધી, આ આત્મા પરમાત્માનો ન થઈ જાય ત્યાં સુધી આપણે કથા સાંભળીએ. આવી સુંદર કથા નૈમિષારણ્યમાં થઈ છે. શૌનક મહારાજને શુતજી મહારાજ કથાનો આનંદ આપી રહ્યા છે. આ પ્રથમ 12 શ્લોક સુધીની કથા આપણે અહીં કરી છે. અહીંથી આગળની કથા આવતીકાલે સવારે બરાબર 8:30 વાગે આપણે પ્રારંભ કરીશું. આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. એક થોડીક સૂચના આપી દઉં તમને. તમે હરિદ્વારમાં આવ્યા છો, સ્ત્રી પુરુષ બધાના ગળામાં એક મંગલસૂત્ર પહેરાવવામાં આવ્યું છે. કચ્છી આશ્રમ હરિદ્વાર, એ કાઢવું નહીં. એ જો કાઢશો ને તો ભોજન મળશે નહીં. એ કાઢશો, 12 વયા ગયા હશો તો અંદર આવવા મળશે
એ ગળામાં હશે ને તો ક્યાંય પણ તમે ભૂલા પડ્યા હશો અને એ આમ બતાવશો તો એ તમને રિક્ષાવાળો અહીં સુધી મૂકી જશે. બીજી એક સૂચના દઉં, આ આશ્રમ છે, આશ્રમનું અન્ન ક્યારેય ન બગાડવું. સાધુની ક્ષણ અને સદાવ્રતનું અન્ન ક્યારેય ન બગાડવું. ભગવાનનો ભર્યો ભંડાર છે કચ્છી આશ્રમમાં. એક વારની જગ્યાએ તમે 5 વાર લેશો તો એ દેવામાં ના નહીં પાડે. પણ જો એઠું મૂકી અને થાળી ધોવા જાશો ને તો ત્યાં સ્વયંસેવકો ઊભા હોય છે, એ તમને ખવડાવશે. એ વખતે તમને એવું લાગશે કે અમારું અપમાન થાય છે. જેટલું જોઈએ એટલું લ્યો, તમે તમારે ધરાઈને ખાઓ, પણ અન્નનો બગાડ ન કરશો. ત્રીજી એક વાત, બધાના રૂમમાં પાણી આવે છે, પાણીનો વધારે પડતો દુરુપયોગ ન કરતા, નાવા ધોવા આદિમાં કરીએ એ બરોબર છે. ત્રીજી વાત, અહીં યજ્ઞ ચાલે છે, એ યજ્ઞની નજીક બેસી ઊંચા અવાજે વાતો ન કરીએ. ત્યાં બ્રાહ્મણો મંત્રો બોલે છે, એ મંત્રો સાંભળવાનો પ્રયત્ન કરીએ. અને હું તો વિનંતી કરું છું કે એ મહાદેવજીનો અતિરુદ્ર યજ્ઞ, 8મો અતિરુદ્ર યજ્ઞ ચાલે છે, એ યજ્ઞ આપણે ઘેર કરાવવો હોય ને તો 50 લાખ રૂપિયા જોઈએ તો યજ્ઞ થાય. અને એમાંય આટલા બધા બ્રાહ્મણો તો આપણે લાવી ન શકીએ. એટલે એ યજ્ઞની બને તો રોજ 5 પરિક્રમા કરવી, પ્રદક્ષિણા કરવી. સાંજે મંદિરમાં આરતી થાય છે, હરિબાપાનો સત્સંગ થાય છે, બને તો એમાં લાભ લેવો. જીવન મળ્યું છે, આ હરિદ્વાર મળ્યું છે. હરિદ્વારમાં ઘણું બધું જોવા જેવું છે. એક પર્વત ઉપર માં ચંડી દેવી બિરાજે છે, સામેના પર્વત ઉપર માં મનસા દેવી બિરાજે છે. અહીંથી ભારત માતા મંદિર છે, ભારત માતા મંદિર ઉપર ચડીને જુઓ ને, આખું હરિદ્વારનું દર્શન થશે તમને. આગળ આગળ ઘણા બધા મંદિરો છે, બધા મંદિરોમાં મૂર્તિઓને પ્લાસ્ટિકની કોથળીઓ પહેરાવીને મૂકી દીધી છે. સાચું મંદિર આ માનવ મંદિર છે, અને માનવ મંદિર આ શરીરની સેવા કરીશું તો પરમાત્માના આશીર્વાદ મળશે. રોજ નિયમિત કથાની આરતી થશે. આરતી અહીંથી 5 જ આરતી તૈયાર કરવામાં આવશે. કરશન બાપાનો પરિવાર એ ફક્ત એ 5 પૂરતો નથી. તમે બધા કરશન બાપાનો પરિવાર છો. તમે બધા એમના બાળકો છો, દીકરા દીકરીઓ છો, વહુવારુઓ છો. એ દીકરા દીકરીઓ આરતી કરતા હોય ને, ધીરે ધીરે એમની પાસે થોડીક આરતી લઈ અને બીજાને દઈએ, ત્રીજાને દઈએ, ચોથાને દઈએ. બધાએ થોડો થોડો આનંદ લઈએ. કથા પૂર્ણ થાય, આરતી થઈ જાય પછી અહીં વ્યાસ ગાદી ઉપર આવીએ, પોથીજીની પ્રદક્ષિણા કરીએ, પોથીજીને મસ્તક નમાવીએ. આ પોથીજીમાં કેટલા કેટલા દેવતાઓ છે એની ચર્ચા હું આવતીકાલે કરીશ. પોથીજીને વંદન કરીએ, અને ખાલી હાથે વંદન થાય નહીં. દાદા કહે છે કે મહારાજે એમનો સ્વાર્થ તાક્યો. આ દાદાએ દીધું છે, 2 દાદાએ દીધા, પણ આ કિરીટભાઈ પોતાના માટે વાપરતા નથી. આ સામે આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ લખ્યું છે ને, એની જે કાંઈ સેવાઓ થાય છે ને, આ હું બધું એમાં વાપરું છું. પોથીજીની પ્રદક્ષિણા કરીએ, આ બાજુ બ્રાહ્મણોને વંદન કરીએ, આ બાજુ સંગીતના આરાધકોને વંદન કરીએ, અને પછી ત્યાં સામે વચોવચ એક પગલા મૂકેલા છે. એક બાજુ તો મારા વેલજીભાઈ મલકાય છે ને એક બાજુ મારી રમીલાબેન તો એવી મલકાય છે, અને ફોટામાં બેઠી બેઠી કહે છે, કિરીટભાઈ અમારી અહીં હાજરી છે જ તું તારે. એટલે એ ફોટાને પગે લાગીએ, અને વચમાં એક ખાલી પગલા મૂકેલા છે. ભલે આપણે બાબુભાઈ આરે કથામાં આવ્યા હોય, હિરેન આરે, ભાવેશ આરે, હાર્દિક સાથે કથામાં આવ્યા હોય, બીજા 2 ભાઈનું નામ ધવલ ને અવિનાશ, આ બધાની આરે આપણે કથામાં આવ્યા હોય. ભલે કથામાં કરશન બાપાના પરિવારનું નામ લખાણું હોય, પણ કથા પૂરી થાય ને એ પગલા અમે દૂરથી 2 હાથ જોડીને કહીએ કે હે કરશન બાપા, જો મારા પિતૃઓ પણ તમને મળે ને તો આ મારી કથાનું પુણ્ય તમે એને દઈ દેજો. આ કથાનું પુણ્ય પોતપોતાના પિતૃઓને આપીએ. અને આવતીકાલથી એક
સરસ માળા લઈએ, વધારે નહીં, 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીએ અને આજની કથાને હું વિરામ આપું છું. આવો થોડીક વાર હરિનામ સંકીર્તન કરી લઈએ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો. આજે બંને સંતોએ પધાર્યા છે. આ મારું પુસ્તક છે ભાવતા ભજન, અને આ પુસ્તકમાં મેં મારા આત્મીયજન રમીલાબેન અને વેલજીભાઈનો ફોટો લગાવ્યો છે, અને મારા તરફથી આ એક ભાવાંજલિના રૂપમાં હું રમીલાબેન અને વેલજીભાઈને મારી ભાવાંજલિ અર્પણ કરું છું. આ એક પુસ્તક હું ભરત દાદાને અર્પણ કરું છું, અને બીજું પુસ્તક હું દાદાને અર્પણ કરું છું. બંને સ્વીકારો એવી મારી વિનંતી. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, રાધારમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી. આવતીકાલની કથામાં ભગવાન મહાદેવજી અને મા પાર્વતીના લગ્ન આપણે ઉજવીશું. પરમ દિવસની કથામાં, બેટા તૈયારી કરી દેજો તમે, હા તો પ્રગટાવી દો આરતી. પરમ દિવસની કથામાં ભગવાન વામનજીનું ચરિત્ર લઈશું. ચોથા દિવસે આપણી કથા 2 ટાઈમ રહેશે. સવારે રામ જન્મની કથા સાંભળીશું, અને સાંજે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, પણ આજે નહીં. અને પરમ દિવસે પણ આપણે બધાએ આપણા કચ્છી પહેરવેશમાં આવીએ. મને પેલું આમ બાંધવાનું પ્રમુખ સાહેબ લાવી આપજો, એ તમે સારું. અને હું તો મારી દરેક કથામાં આનંદ મહોત્સવમાં મારી કકુબેન આહિરે મને એક પટ્ટો સરસ મજાનો ભરી દીધો છે, એ હું ખભે ઉડીને બેહું છું નંદ મહોત્સવમાં. 5મા દિવસની કથા આપણી 1 ટાઈમની રહેશે. 5મા દિવસની કથા એ ગોવર્ધન પૂજા સુધી ચાલશે. 6ઠ્ઠા દિવસની કથા આપણી 2 સમયની થશે. સવારમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને દ્વારકા ગમન, અને સાંજે ભગવાનના સુંદર મજાના લગ્ન કરીશું. હરે રાજાઓના એ તો મહારાજા, રાજાઓના એ તો મહારાજા, રણ છોડ બન્યા છે વર રાજા, રણ છોડ બન્યા છે વરરા. 7મા દિવસે બપોરે 1 વાગે આપણી કથાનો વિરામ થશે, અને બરાબર 3 વાગે યજ્ઞનું કાર્ય ચાલુ થશે. એ યજ્ઞ અહીં પૂજા કરવામાં આવશે, અને 12 અગ્નિ સ્થાપન કરી અને કરશન બાપાના પરિવાર દ્વારા એમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રથી આહુતિ અર્પણ કરવામાં આવશે. આવો પ્રથમ દિવસની આરતી કરીએ. જે કોઈ ભાઈ બહેનોએ આરતી કરવી હોય એ આરતીમાં જોડાઈ શકો છો. ધીરે ધીરે, જો પતિ પત્ની સાથે હોય તો સાથે આરતી કરજો, અને એકલા હોય તો 2-3 બહેનો 2-3 ભાઈઓ સાથે આરતી કરજો. પણ આપણો આ પ્રસંગ છે, આપણે આનંદથી એમાં ભાગ લઈએ, અને આજે જેટલા લોકો રૂમમાં બેઠા રહ્યા છે એ બધાને કાલે અહીં કથામાં લેતા આવીએ. જય હો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કામણ ગારા કાન કામણ બહુ કીધા, વહલે કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા.
કીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતારી કાલિય મરદન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ઓમ જય કાના કાળા કોરતણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો નીતિ નીતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ગોવર્ધન ને તાર્યો ટચલી આંગળીએ પ્રભુ ટચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા પેલી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ દેશ કી જય શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય હરિદ્વાર ધામ કી જય સદગુરુ દેવ કી કુળદેવી ચામુંડા માત માત કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર પ્રદક્ષિણા કરી પેલા દરવાજે પ્રસાદ મળશે ને 12 પેલા દરવાજે પ્રસાદ મળશે. પ્રસાદ લઈ પાવન થઈ આનંદ કરતા કરતા જમવા માટે જઈશું. જમ્યા પછી જ્યાં જ્યાં ફરવા જવું હોય ત્યાં આપણે ફરવા માટે જઈશું. જય શ્રી કૃષ્ણ.